જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર 56મું જોવાના છે. જો મિત્રો તમને આ મોડલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો, જે જુનિયર ક્લાર્કની એક્ઝામ માટે આપણે 5 મોડલ પેપર આપણે લાઈવ જે આપણી એપ્લિકેશન જે છે એપ્લિકેશનની અંદર લાઈવ તમે એક્ઝામ આપી શકશો. તો એવા 5 મોડલ પેપર છે જેની ફીસ માત્ર મિત્રો 59 રૂપીઝ રાખેલી છે. જો તમે તે પણ પેપર આપવા ઈચ્છતા હોય એપ્લિકેશનની અંદર તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સ નામના ઓપ્શનમાં જશો એટલે 5 જુનિયર ક્લાર્ક મોડેલ પેપર એવું છે, એની અંદર તમે પેમેન્ટ કરીને તે 5 મોડેલ પેપર આપી શકશો. તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે પવન પ્રમાણે પીઠ ફેરવવી. આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે પરિસ્થિતિને અનુકૂળ થવું. બીજો પ્રશ્ન, સંધિ જોડો. તો જ્ઞાન વત્તા ઈશ્વર એની સંધિ જોડીએ તો જવાબ આવશે જ્ઞાનેશ્વર, ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન, ખોટી જોડણી શોધો. તો નીચે ચારે ચાર શબ્દો અલગ છે, તો તેમાંથી કયા શબ્દની જોડણી જે છે તે ખોટી છે? તો વિટામિન શબ્દ જે છે એની જોડણી ખોટી છે. ચોથો પ્રશ્ન જોઈએ કે ટંડેલાઈ ઈ ટંડેલાઈ, તો આમાં અલંકાર કયો આવે? તો તેમાં આવશે અનન્વય અલંકાર. પાંચમો પ્રશ્ન, ભોરંગ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો ભોરંગનો સમાનાર્થી થશે નાગ. છઠ્ઠો પ્રશ્ન, સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. આ વાક્યમાંથી સંયોજક શોધો. તો આમાં સંયોજક કયું છે? તો કે જે છે આ સંયોજક છે. સાતમો પ્રશ્ન, કયું વિરોધી શબ્દનું જોડકું સાચું છે? તો વિરોધી શબ્દનું જોડકું સાચું કયું છે? તો આદ્ર તો શુષ્ક. આ જોડકું જે છે તે વિરોધી શબ્દનું સાચું છે. આઠમો પ્રશ્ન, ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. તો આમાં છંદ કયો આવે? તો આમાં છંદ ઓળખો તો તે છંદ આવશે શાર્દુલ વિક્રેડિત છંદ. નવમો પ્રશ્ન, દાદાજીએ પોતાના જીવનના ખટ મીઠા પ્રસંગો અમને કહ્યા. તો ખાટા મીઠા આવે મિત્રો, ખાટા મીઠા તો ખટ મીઠા, તો ખાટા મીઠા પ્રસંગો અમને કહ્યા. તો ખાટા મીઠા નીચે અંડરલાઈન છે, તો ખાટા મીઠામાં કયો સમાસ આવશે? તો તેમાં સમાસ આવશે દ્વંદ્વ સમાસ. દસમો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધીને લખો કે મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફ હોય તો તે પણ જોઈશે. તો આમાં નિપાત કયો છે? તો આમાં નિપાત આવશે પણ. આ પણ જે છે તે નિપાત છે. હવે મિત્રો, એક નિપાત ઓળખવાની એક ટ્રીક હું તમને કહું. તો નિપાત એ વાક્યમાં નિપાત એ હોય કે જે નિપાતને તમે કાઢી નાખો તો વાક્યના અર્થમાં ક્યારેય ફેર ન થાય, એટલે કે ફેર ન પડે, તો તે શબ્દ જે હોય છે તેને નિપાત કહેવાય. જો અહીંયા નિપાત કયો છે? પણ નિપાત છે, બરોબર. માની લો કે પણ આપણે કાઢી નાખીએ, બરોબર, પણ આપણે નથી લખતા, તો વાક્ય વાંચો શું થાય કે મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફ્સ હોય તો તે જોઈશે. તો વાક્યમાં કોઈ ફેરફાર પડતો નથી. પણ એ છે કે પણ જોઈશે એટલે એ પણ જોશે. પણ એટલે એ વાક્ય ઉપર ભાર મેકાય, વાક્યના અર્થમાં ફેરફાર નથી થતો, વાક્ય ઉપર ભાર મેકાય છે, તો તે એ છે નિપાત, એને નિપાત કહેવાય. 11મો પ્રશ્ન, આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે? તો કે બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી. તો આમાં અલંકાર કયો છે? તો તેમાં આવશે ઉપમા અલંકાર. 12મો પ્રશ્ન, રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. તો શ્રી કૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. તો ગિરિધર જે છે તે કયા સમાસમાં આવશે? તો તેમાં તેની અંદર સાચો આન્સર આવશે દ્વંદ્વ સમાસમાં. સોરી મિત્રો, ગિરિધર જે છે તો ગિરિધર દ્વંદ્વ સમાસમાં ઉપપદ સમાસમાં પણ આવશે, બરોબર. ગિરિને ધારણ કરનાર, બરોબર, ગિરિને ધારણ કરનાર ઉપપદ સમાસ, દ્વંદ્વ સમાસ નહીં આવે, ઉપપદ સમાસ આવશે. ત્યાર પછી 13મો પ્રશ્ન કે સરંગટ શબ્દનો અર્થ જણાવો. તો સરંગટ શબ્દનો અર્થ શું થાય? તો કે ઘૂંઘટવાળી. આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલો છે. 14મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. તો કે સ્વામીજીએ આવીને નીચે અંડરલાઈન છે, તો એનું કૃદંત આપણે ઓળખાવાનું છે. તો વાક્ય જોઈ લઈએ કે સ્વામીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. તો આવીને છે તે કયા પ્રકારનું કૃદંત છે? તો તેમાં આવશે સંબંધક ભૃત કૃદંત, એટલે કે આવીને એટલે આવ્યા અને એની સાથે પછી બીજી ક્રિયા પણ જોડાયેલી છે, એટલે શું છે? ભૂતકાળની ક્રિયા જોડાયેલી છે, એટલે કે સંબંધક છે, બરોબર. તો તેને કહેવાશે સંબંધક ભૂતકૃદંત. 15મો પ્રશ્ન, શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે?
તો શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો સાચો ક્રમ કયો? તો પહેલા આવશે ચક્કી, ત્યાર પછી ચક્ર, ચર્ચા, ચંદ્ર અને ચાવી. આ ક્રમ સાચો રહેશે, ઓપ્શન એ. 16મો પ્રશ્ન, રવિશંકર રાવણનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે? તો તેની અંદર જવાબ આવશે ચિત્રકલા સાથે. તો રવિશંકર રાવળ શેની સાથે સંકળાયેલા હતા? ચિત્રકળા સાથે. 17મો પ્રશ્ન, કુરુક્ષેત્ર નવલકથા કોણે લખેલ છે? તો તેમાં જવાબ આવશે મનુભાઈ પંચોળીએ. 18મો પ્રશ્ન, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે? તો તેનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એ પ્રકાર છે જીવન ચરિત્ર છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જીવન ચરિત્ર છે. કોનું છે? તો સૌપ્રથમ તો આ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ લખેલું કોએ છે? તો લખેલું છે નારાયણભાઈ દેસાઈએ, અને એ જીવન ચરિત્ર છે. પણ કોનું જીવન ચરિત્ર છે? તો નારાયણભાઈ દેસાઈના પિતા મહાદેવભાઈ દેસાઈનું જીવન ચરિત્ર આ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબમાં આપેલું છે. 19મો પ્રશ્ન, ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે? તો ગુજરાતી જે લઘુકથા છે એના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? મોહનલાલ પટેલને. 20મો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક કે અવર્સ ઇઝ અ ખાલી જગ્યા સ્કૂલ. તો આની અંદર ગર્લ, બોય, ગર્લ્સ અને એપોસ્ટ્રોફિસ ગર્લ્સ. તો 2 એપોસ્ટ્રોફિસ ગર્લ્સ આપેલા છે અને એક ગર્લ્સ અને એક બોયઝ, એ રીતે 2 બહુવચન આપેલા છે. તો સાચો જવાબ શું આવશે? તો તેમાં સાચો જવાબ મિત્રો આવશે ગર્લ્સ, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. 21મો પ્રશ્ન જોઈએ કે મેક એસેરેટિવ સેન્ટેન્સ કે વોટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ધીસ ઇઝ. તો મિત્રો એસેરેટિવ સેન્ટેન્સને ગુજરાતીમાં શું કહેવાય? ઉદ્ગાર વાક્ય. બરોબર, તો આનું ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ધીસ ઇઝ, તેનું ઉદ્ગાર વાક્ય શું બને? તો કે ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ. તો એમ્બેરેસિંગ શબ્દનો સાચો સ્પેલિંગ કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, EMBARRASSING. બરોબર, આ એમ્બેરેસિંગનો સાચો સ્પેલિંગ છે. 23મો પ્રશ્ન, મહેશ ઇઝ ખાલી જગ્યા MD ફ્રોમ ખાલી જગ્યા US યુનિવર્સિટી. તો મિત્રો હવે આમાં આર્ટિકલ મેકવાના છે, તો આમાં આર્ટિકલ કયો આવશે? બરોબર, તો તેની અંદર મિત્રો આપણે સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા MD, તો MD જોવા જઈએ ને તો તમે આપણે જે આર્ટિકલ હોય તો ત્યારે એને ગુજરાતી ભાષાના સ્વર ને વ્યંજનને આપણે ધ્યાનમાં રાખવાના. બરોબર, તો તમે એમ બોલો તો એમ લખો તો શું થાય? આ એમ આમ લખાય. આ ગુજરાતી ભાષાનો શું કહેવાય? સ્વર કહેવાય. તો આ સ્વર છે તો એની આગળ એન આર્ટિકલ આવશે. બરોબર, કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. ત્યાર પછી આ યુ એટલે ગુજરાતી ભાષાનો વ્યંજન કહેવાય, તો અહીંયા એ આર્ટિકલ આવશે. પરંતુ મિત્રો તમે જો અંગ્રેજી ભાષાના તમે જોવો ને સ્વરને વ્યંજન, તો બંને શું છે? એક MD એમ જે છે તે વ્યંજન છે અને યુ જે છે તે અંગ્રેજી ભાષાનો સ્વર છે. તો હકીકતમાં જો અંગ્રેજી ભાષાનું જોઈએ તો શું થાય? તો કે MD ની આગળ એ આવે અને US યુનિવર્સિટીની આગળ એની આગળ આર્ટિકલ આવે એન. પણ એવું નથી, આપણે ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજન ધ્યાનમાં રાખવાના છે જ્યારે તમે આર્ટિકલ કરો ત્યારે. બરોબર, તો અહીંયા આવશે એન અને એ. તો ઓપ્શન બી માં છે જો એન અને એ, આ સાચો જવાબ આવશે. 24મો પ્રશ્ન, પીપલ બિલીવ ધેટ ધ ખાલી જગ્યા અ થિંગ ઇઝ ધ ખાલી જગ્યા ડ્યુરેબલ ઇટ ઇઝ. તો આની અંદર સાચો આન્સર શું આવે? તો તેમાં જોઈએ તો સૌપ્રથમ આવશે કોસ્ટલિયર અને મોર. એટલે કે પીપલ બિલીવ ધેટ ધ કોસ્ટલિયર અ થિંગ્સ ઇઝ ધ મોર ડ્યુરેબલ ઇટ ઇઝ. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. 25મો પ્રશ્ન, ફોર્મ્યુલા 1નો સંબંધ નીચે પૈકી કોની સાથે છે? તો ફોર્મ્યુલા 1નો સંબંધ કોની સાથે છે? તો તેમાં આવશે મોટર રેસિંગ માટે. 26મો પ્રશ્ન, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો તેમાં આવશે અમદાવાદમાં. તો મિત્રો અમદાવાદનું જે મોટેરા સ્ટેડિયમ હતું એ મોટેરા સ્ટેડિયમને રિનોવેટ કરીને એટલે મોટું બનાવેલું, જેની અંદર લગભગ 1 લાખ જે ઓડિયન્સ બેસી શકે એટલું મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. બરોબર, સંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વધારે સંખ્યા તેની અંદર બેસાડી શકાય એવું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અને એ સ્ટેડિયમ કયું છે? મોટેરા જે છે તેને રિનોવેટ કરીને બનાવવામાં આવેલું છે. અને એ મોટેરા ક્યાં હતું? અમદાવાદમાં. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવે? અમદાવાદમાં. અને મોટેરાની જગ્યાએ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ કે સુગ્નશ્રી અંશુ મલિક કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તે આવશે રેસલિંગ સાથે. 28મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો ગોરમાને 5 આંગળીએ પૂજ્યા
આ ગીતના કવિ કોણ છે? તો આ ગીતના કવિનું નામ છે રમેશ પારેખ. 29મો પ્રશ્ન જો કે કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે? તો તે સંસ્થાનું નામ છે ગુજરાત સાહિત્ય પરિષદ. 30મો પ્રશ્ન જો કે ભારતમાં સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના પિતા કોને કહેવામાં આવે છે? તો તેમાં જ આવશે મિન્ટોને, લોર્ડ મિન્ટોને. 31મો પ્રશ્ન ગીવ સિનોનિયમ એટલે કે સમાનાર્થી આપવાનો છે. તો એમ્બિજિયસ શબ્દ છે એનો સમાનાર્થી શું થાય? તો એનો સમાનાર્થી થશે નોટ ક્લિયર. 32મો પ્રશ્ન ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ઇન્ડેક્સ. તો ઇન્ડેક્સનું બહુવચન, પ્લુરલ એટલે બહુવચન, તો ઇન્ડેક્સનું બહુવચન શું થાય? તો ઇન્ડેક્સનું બહુવચન થશે ઇન્ડાઇસિસ એટલે ઓપ્શન બી. 33મો પ્રશ્ન ગીવ ધ મિનિંગ ઓફ ઇડિયમ. તો આ ઇડિયમનું મિનિંગ આપવાનું છે કે ગોઈંગ ટુ સ્ટાર્ટ ઓલ ઓવર અગેન. તો આ ઇડિયમ આપેલું છે એનું મિનિંગ શું થાય? તો એનું મિનિંગ થશે બેક ટુ સ્ક્વેર વન. 34મો પ્રશ્ન ગીવ ધ એન્ટોનિયમ એટલે કે સેલો શબ્દનો એન્ટોનિયમ એટલે વિરુદ્ધાર્થી. તો સેલોનો વિરુદ્ધાર્થી શું થાય? તો સેલોનો વિરુદ્ધાર્થી થશે ડીપ. ત્યાર પછી 35મો પ્રશ્ન ગીવ વન વર્ડ ફોર એટલે કે આ જે વાક્ય આપેલું છે તેનો એક શબ્દ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ કહી શકીએ ને એવી રીતે. વન હુ થિંક્સ ઓનલી ઓફ વેલફેર ઓફ વુમેન. તો તેને એક શબ્દમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ તેના માટે શું વપરાય? તો તેમાં વપરાય છે ફેમિનિસ્ટ ઓપ્શન બી. 36મો પ્રશ્ન જો કે ખાલી જગ્યા મેથેમેટિક્સ ઇઝ અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. તો મેથેમેટિક્સની આગળ કયો આર્ટિકલ આવે? તો મિત્રો ક્યારે સબ્જેક્ટના નામ આગળ કોઈ આર્ટિકલ આવતો નથી એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 37મો પ્રશ્ન ખાલી જગ્યા હેડ આઈ એન્ટર્ડ વેન હી સ્ટૂડ અપ. તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન સી હાર્ડલી એટલે કે હાર્ડલી હેડ આઈ એન્ટર્ડ વેન હી સ્ટૂડ અપ. 38મો પ્રશ્ન ખાલી જગ્યા હર ઇલનેસ સી કુડ નોટ પ્લે ધ ગેમ. તો તેની અંદર જવાબ આવશે ઓવિંગ ટુ. 39મો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા ઓફ યુ ઇટ ધ કેક. તો આ ખાલી જગ્યાની અંદર WH વાળું કયું રૂપ આવશે આમાં? તો તેમાં આવશે વુ એટલે કે વુ ઓફ યુ ઇટ ધ કેક. 40મો પ્રશ્ન ખાલી જગ્યા વિરાટ ઓર હિઝ ટીમ રિસ્પોન્સિબલ ફોર ધ ડિફીટ. તો તેની અંદર આપણે ક્રિયાપદનું સહાયક ક્રિયાપદ મેકવાનું છે તો તેમાં કયું આવશે? તો વોઝ આવશે. 41મો પ્રશ્ન આઈ ખાલી જગ્યા હર ટુ કમ ઇન. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી આસ્ક્ડ. 42મો પ્રશ્ન આઈડેન્ટિફાય ધ કરેક્ટ સ્પેલિંગ. તો ડેફિશિયન્સી શબ્દનો સાચો સ્પેલિંગ કયો થાય? તો તેમાં જ આવશે ઓપ્શન ડી એટલે કે DEFICIENCY. આ ડેફિશિયન્સી આવશે એટલે ઓપ્શન ડી જવાબ આવશે. 43મો પ્રશ્ન ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ એટલે કે નીચેનામાંથી ગ્રામેટિકલી સાચું સેન્ટેન્સ કયું છે? તો 3 ખોટા સેન્ટેન્સ છે અને એક સાચું છે તો સાચું શોધવાનું છે. તો સાચું આવશે ઓપ્શન બી હી ઇઝ નાઇધર રાઇટ નોર રોંગ. આ સેન્ટેન્સ છે તે ગ્રામેટિકલી સાચું છે. 44મો પ્રશ્ન છે કે વોટ એ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ. તો આનું મેક ઇટ સિમ્પલ સેન્ટેન્સ. તો આનું સિમ્પલ સેન્ટેન્સ આપણે બનાવવાનું છે બરાબર. તો તેનું સિમ્પલ સેન્ટેન્સ બનશે ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર ઓપ્શન ડી. 45મો પ્રશ્ન થ્રો ધીસ પેન ખાલી જગ્યા ધ ડસ્ટબિન. તો તેની અંદર સાચું પ્રેપોઝિશન કયું આપણે વાપરી શકીએ? તો તેમાં વાપરી શકીએ ઇનટુ એટલે કે ડસ્ટબિનની અંદર આ પેનને થ્રો કરી દો એટલે ઘા કરી દો. 46મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકું જોડી સાચો વિકલ્પ પસંદ કરો. તો આમાં એક બાજુ તળાવ આપેલા છે અને સામે તેના સ્થળ આપેલા છે તો એ જોડકું આપણે જોડવાનું છે. તો સૌથી પહેલાં જો મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો મલાવ તળાવ કઈ જગ્યાએ છે? તો તેની અંદર જવાબ આવશે ધોળકા ખાતે. ત્યાર પછી છે મુનસર તળાવ. તો મુનસર તળાવ આવશે વિરમગામ. ત્યાર પછી સહસ્ત્રલિંગ તળાવ. તો સહસ્ત્રલિંગ તળાવ આવશે પાટણ. અને માન સરોવર તળાવ તો એ આવશે પાલનપુર ખાતે એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે ધર્મતનું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? તો ધર્મતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઔરંગઝેબ અને દારાસિકો વચ્ચે ઓપ્શન સી. 48મો પ્રશ્ન ખેડા સત્યાગ્રહ કયા કારણસર કરવામાં આવેલો હતો? તો તેમાં જવાબ આવશે અતિવૃષ્ટિને કારણે મહેસૂલ મુલતવી રાખવા માટે. એટલે કે અતિવૃષ્ટિ પડી હતી અને અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું એના કારણે આ ખેડા સત્યાગ્રહ થયો હતો. એટલે કે
ખેડા સત્યાગ્રહમાં ખેડૂતો અને સત્યાગ્રહીઓ એવું કહેતા હતા કે અત્યારે અતિવૃષ્ટિ છે તો તમે આ જે મહેસૂલ જે છે તેને મુલતવી રાખો, અત્યારે ઉઘરાવો નહીં. બરોબર, તો મુલતવી રાખવા માટે આ ખેડા સત્યાગ્રહ થયો હતો. 49મો પ્રશ્ન, વડોદરામાં કોયલી રિફાઇનરી કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થાપવામાં આવી હતી? તો તેમાં જશે બળવંતરાય મહેતાના સમયમાં. 50મો પ્રશ્ન, કણ્વ વંશના છેલ્લા રાજા સુશર્માને સાતવાહન વંશના કયા રાજાએ હરાવ્યા હતા? તો સાતવાહન વંશનો કયો રાજા હતો કે જેને કર્ણવ વંશના છેલ્લા રાજાને હરાવ્યો હતો? તો તે રાજાનું નામ છે સિમુકે. સિમુક કયા વંશનો રાજા હતો? સાતવાહન વંશનો. 51મો પ્રશ્ન, સહકારી યોજના કોની દેન છે? તો સહકારી યોજના છે જે કોની દેન છે? લોર્ડ વેલેસ્લીની. 52મો પ્રશ્ન, પ્રાર્થના સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો તેમાં છે આત્મારામ પાંડુરંગ દ્વારા. 53મો પ્રશ્ન, સૌથી વધુ વસ્તી ગીચતા કયો જિલ્લો ધરાવે છે? તો તે જિલ્લો આવશે સુરત જિલ્લો. 54મો પ્રશ્ન, કયા દેશની ભાષા ચકમા અને માધ છે? તો ચકમા અને માધ આ બે ભાષાના નામ છે. તો તે ભાષા કયા દેશની ભાષા છે? તો તેમાં જ આવશે બાંગ્લાદેશની. 55મો પ્રશ્ન, બંધારણનો કયો ભાગ નગરપાલિકાથી સંબંધિત છે? એટલે કે બંધારણમાં કયો ભાગ છે જે નગરપાલિકા સાથે સંબંધ ધરાવે છે, એટલે કે નગરપાલિકાનો ભાગ છે? તો તેમાં જ આવશે ભાગ નંબર 9A. 56મો પ્રશ્ન, બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે? તો નાગરિકતાનો ઉલ્લેખ શેમાં છે? ભાગ નંબર 2માં. 57મો પ્રશ્ન, રાષ્ટ્રપતિનું પદ એ ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે અમેરિકાના બંધારણમાંથી. 58મો પ્રશ્ન, ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે? તો તેમાં જ આવશે 22 ભાષાનો. 59મો પ્રશ્ન, કે ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં જ આવશે 10મી અનુસૂચિમાં. 60મો પ્રશ્ન, મેપ કઈ ભાષાનો શબ્દ છે? તો મેપ શબ્દ જે છે, મેપ એટલે આપણે જે નકશો કહીએ છીએ, એ મેપ કઈ ભાષાનો શબ્દ છે? તો તેમાં જશે લેટિન ભાષાનો. 61મો પ્રશ્ન, તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે COVID-19 રસી પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ ટિકિટમાં કઈ COVID-19 વેક્સિનની શીશીનો ફોટો બતાવવામાં આવ્યો છે? તો તે વેક્સિન કઈ હતી કે જે કઈ વેક્સિનની શીશીનો એ ફોટો બતાવવામાં આવેલો છે? તો મિત્રો તેમાં આવશે કોવેક્સિન. તો કોવેક્સિન જે છે મિત્રો તે સંપૂર્ણ ભારતની બનાવટ હતી. બરોબર, કોવેક્સિન. જ્યારે કોવિશિલ્ડ છે તેમાં ભારત અને બીજા દેશ સાથે આપણે સમજૂતી કરીને એ વેક્સિન બનાવો, એટલે બે દેશ ભેગા મળીને વેક્સિન બનાવી હતી. જ્યારે કોવેક્સિન સંપૂર્ણ રસી ભારતે બનાવેલી છે. અને એ ટિકિટની અંદર આ કોવેક્સિનની શીશીનો ફોટો છે. 62મો પ્રશ્ન, કે ભારત કયા દેશ સાથે સૌથી લાંબી ભૂમિ સરહદ ધરાવે છે? તો તેમાં જ આવશે બાંગ્લાદેશ સાથે. અને સૌથી ટૂંકી કઈ આવશે? સૌથી ટૂંકી અફઘાનિસ્તાન. કેટલા કિલોમીટર? 85 કિલોમીટર. અને આમાં કંઈક 4985 સમથિંગ કિલોમીટર જેટલી આપણે સરહદ ધરાવે છે, ભૂમિ સરહદ બાંગ્લાદેશ સાથે. અને અફઘાનિસ્તાન સાથે માત્ર 85 કિલોમીટર, જે સૌથી ટૂંકી ભૂમિ સરહદ. 63મો પ્રશ્ન, કે ભારત માટે સૌપ્રથમ ઇન્ડિયા શબ્દનો પ્રયોગ કઈ ભાષામાં કરવામાં આવ્યો હતો? તો તેમાં આવશે ગ્રીક ભાષામાં. 64મો પ્રશ્ન જોઈએ, કે રૂપાયતન નામની સંસ્થા ક્યાં આવેલી છે? તો તે આવેલી છે જુનાગઢ ખાતે. 65મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ ખાનગી બંદરનું નામ શું છે? તો તે બંદરનું નામ છે પીપાવાવ. 66મો પ્રશ્ન, ભરૂચનું જૂનું નામ નીચે આપેલ પૈકી શું ન હતું? તો તેમાં આવશે કે ભૃગુબાણ એ તેનું પ્રાચીન નામ એટલે કે જૂનું નામ નહોતું. જ્યારે ભડોચ, ભૃગુતીર્થ અને ભૃગુ કચ્છ આ ત્રણેય ભરૂચના જૂના એટલે કે પ્રાચીન નામ છે. 67મો પ્રશ્ન, સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? તો સુરસાગર તળાવ આવેલું છે વડોદરા ખાતે. 68મો પ્રશ્ન, કવિ તિરુવલ્લરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો તે ગ્રંથનું નામ છે કુરલ. 69મો પ્રશ્ન, પદ્માવત મહાકાવ્ય કોને લખ્યું હતું? તો પદ્માવત મહાકાવ્ય જે છે તે કોને લખેલું છે? તો તેમાં આવશે મલિક મુહમ્મદ જાયસીએ. 70મો પ્રશ્ન, વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ જે છે તે કોણે ઊભો કરાવેલો છે? તો તેમાં આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે ચંદ્રગુપ્ત બીજાએ. 71મો પ્રશ્ન, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો તેમાં આવશે તમિલનાડુનો. 72મો પ્રશ્ન,
પટ્ટદકલ કયા વંશના રાજાઓની રાજધાની હતી? તો તેની અંદર જવાબ આવશે ચાલુક્યની. 73મો પ્રશ્ન, કાર્યનો એસઆઈ પદ્ધતિમાં એકમ કયો છે? તો કાર્યનો એસઆઈ પદ્ધતિમાં એકમ કયો આવશે? તો જવાબ આવશે જૂલ. 74મો પ્રશ્ન, ઘરેલું કામો માટે કયા પ્રકારના કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે બ્યુટિમિનસનો. 75મો પ્રશ્ન, નીચે પૈકી સૌથી સખત ધાતુ કઈ છે? તો સૌથી સખત ધાતુ છે નીચેનામાંથી ઇરેડિયમ, જે આ ત્રણથી સૌથી સખત ધાતુ છે. 76મો પ્રશ્ન, તાજેતરમાં ખાલી જગ્યા ટાઈગર રિઝર્વમાં કોલરવાલી નામની વાઘણનું મૃત્યુ થયું હતું. તો કયા ટાઈગર રિઝર્વમાં આ કોલરવાલી નામની વાઘણનું મૃત્યુ થયું હતું? તો તેમાં આવશે પેંચ ટાઈગર રિઝર્વમાં. 77મો પ્રશ્ન, બંગાળમાં કાયમી જમાબંધીની પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી હતી? તો 1793માં. 78મો પ્રશ્ન, ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ભારતનો કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે? તો તેમાં જ આવશે 24.62%. 79મો પ્રશ્ન, કયા કાયદા દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારી અને વહીવટી કાર્યો અલગ અલગ કરવામાં આવ્યા હતા? તો તેની અંદર જવાબ છે પીટ્સ એક્ટ 1784માં. 80મો ક્વેશ્ચન જોઈએ કે સહકારી યોજના સૌપ્રથમ કોના દ્વારા સ્વીકારવામાં આવી હતી? તો તેમાં જશે હૈદરાબાદના નિઝામમાં, એટલે કે હૈદરાબાદના જે નિઝામ છે તેમના દ્વારા સૌપ્રથમ સહકારી યોજના સ્વીકારવામાં આવી હતી. 81મો પ્રશ્ન, 130 મીટર લાંબી અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી ટ્રેન એક પુલ 30 સેકન્ડમાં પસાર કરે છે, તો પુલની લંબાઈ કેટલી હશે? તો પુલની લંબાઈ કેટલી હશે? 245 મીટર. 82મો પ્રશ્ન, બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે અને તેમનો લસા 54 છે, તો તે સંખ્યાઓનો સરવાળો શું થાય? તો તે સંખ્યાનો સરવાળો થશે 45. 83મો પ્રશ્ન જોઈએ કે ₹312 100 છોકરા અને છોકરીઓ વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી દરેક છોકરાને ₹3.60 મળે છે અને દરેક છોકરીને ₹2.40 મળે છે. તો છોકરીઓની સંખ્યા શોધો. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? 40. 84મો પ્રશ્ન, એક માણસના પગારમાં 50% ઘટાડો કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં 50%નો વધારો કરવામાં આવે છે, તો સરવાળે તેને કેટલા ટકા નુકસાન થશે? તો સરવાળે તેને નુકસાન કેટલા ટકા થશે? તો 25% સરવાળે તેને નુકસાન થશે. 85મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ગુણોત્તર સાચો છે? તો નીચેનામાંથી સાચો ગુણોત્તર કયો છે? તો તેની અંદર જવાબ આવશે 12:9 અને 16:12. આ ગુણોત્તર સાચો છે. 86મો પ્રશ્ન જોઈએ કે વિરાજ ₹5000 ને બે અલગ અલગ ભાગમાં બેંકમાં મૂકે છે. જો તેને પહેલા ભાગ પર 12% તથા બીજા ભાગ પર 14% વ્યાજ મળે તો તેને કુલ વ્યાજ ₹652 મળે છે. તો વિરાજે બીજા ભાગમાં મૂકેલ રકમ શું હશે? તો કે વિરાજે બીજા ભાગમાં કેટલા રૂપિયા મૂક્યા છે? તો તેમાં જવાબ આવશે ₹2600. બીજા ભાગમાં તેને ₹2600 મૂક્યા છે 5000માંથી, અને પહેલા ભાગમાં ₹2400. બરોબર, તો ₹2400 પહેલા ભાગમાં ₹2400 તેને 12% લેખે વ્યાજ મળે છે. બરોબર, અને બીજા ભાગમાં 2600 મૂક્યા હતા એનું એને 14% વ્યાજ મળે છે, અને આ બે વ્યાજનો સરવાળો કરો એટલે 652 મળે છે. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ કે કોઈ સંખ્યામાંથી 4 બાદ કરી 6 વડે ભાગતા 8 જવાબ મળે છે, તો તે સંખ્યામાંથી 2 બાદ કરી 5 વડે ભાગતા શું જવાબ મળે? તો સૌપ્રથમ તો સંખ્યામાંથી 4 બાદ કરવાના અને 6 વડે ભાગે. 4 બાદ કરીને 6 વડે ભાગે તો જવાબ 8 મળે છે. તો તે જ સંખ્યામાંથી, તો એ જ સંખ્યાઓ જેને 2 બાદ કરીને અને 5 વડે ભાગવાના, તો શું સંખ્યા મળે? તો તે મળશે 10. ત્યાર પછી 88મો પ્રશ્ન, એક વર્ગની સોમવારથી ગુરુવાર સુધીની સરેરાશ હાજરી 42 છે, શુક્રવારે 45 અને શનિવારે 39 હતી, તો સોમથી શનિની સરેરાશ હાજરી કેટલી થાય? તો સોમથી શનિની સરેરાશ હાજરી કેટલી થશે? 42. 89મો ક્વેશ્ચન જોઈએ કે સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે, તો આ તેની કઈ હુકુમત કહેવાય? તો આ હુકુમત કઈ કહેવાય તેની? તો તેમાં જશે મૌલિક હુકુમત. 90મો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રમાં ઉત્પાદન એટલે શું? તો અર્થશાસ્ત્રમાં ઉત્પાદન કોને કહેવાય? તો કે ઉપયોગિતા જે છે તેને ઉત્પાદન કહેવામાં આવે અર્થશાસ્ત્રમાં.
91મો ક્વેશ્ચન કે 950 રૂપિયામાં એક વસ્તુ વેચતા 5% ખોટ જતી હોય તો તેને 1040માં વેચતા કેટલા ટકા નફો થાય? તો તેને કેટલા ટકા નફો થાય? તો તેમાં જવાબ આવશે 4% નફો થશે. 92મો પ્રશ્ન કે 1600 રૂપિયા ઉપર 2 વર્ષ અને 4 મહિનાના અંતે રૂપિયા 504 વ્યાજ મળે તો વ્યાજનો દર શું હશે? તો વ્યાજનો દર કેટલો હશે? 13.5%. 93મો પ્રશ્ન જોઈએ કે 2 પુરુષ અને 3 સ્ત્રી અથવા 4 પુરુષ કોઈ કાર્યને 2 પુરુષ અને 3 સ્ત્રી અથવા 4 પુરુષ કોઈ કાર્યને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે તો 3 પુરુષ અને 3 સ્ત્રીને કાર્ય કરતા કેટલા દિવસ લાગશે? તો તેમાં જ આવશે 16 દિવસ. 94મો પ્રશ્ન છે કે જો આ મુંબઈને એક સાંકેતિક ભાષામાં આ કોડમાં લખી શકાય બરોબર, તો દિલ્હીનો કોડ શું થાય? તો દિલ્હીનો કોડ શું થશે? તો CCIDD એટલે કે ઓપ્શન બી. 95મો પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિ ઉત્તર તરફ 12 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ પૂર્વ તરફ 15 કિલોમીટર અને ત્યારબાદ પશ્ચિમ તરફ 19 કિલોમીટર અને ત્યારબાદ દક્ષિણ તરફ 15 કિલોમીટર ચાલે છે તો તેના પ્રારંભિક બિંદુથી કેટલી દૂર હશે? તો તે વ્યક્તિ પ્રારંભિક બિંદુથી કેટલી દૂર હશે? તો તેમાં જશે 5 કિલોમીટર. 96મો પ્રશ્ન જો કે કોઈ એક ખાસ કોડમાં બેકને 3792 અને બીટને 368 લખવામાં આવે તો તે જ કોડમાં બાઇટને કેવી રીતે લખાય? તો બાઇટનો કોડ શું થાય? તો બાઇટનો કોડ થશે 3682. 97મો પ્રશ્ન જો કે નર્મદા નદી પર સુરપાણેશ્વરનો ધોધ કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે મોખડી ઘાટના નામે. 98મો પ્રશ્ન નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લીની પર્વતમાળામાં થતો નથી? તો તેમાં જ આવશે રતનમહાલનો ડુંગર જે છે તે અરવલ્લીની પર્વતમાળામાં તેનો સમાવેશ થતો નથી. 99મો પ્રશ્ન કવિતાનો પરિચય કરાવતા મહાદેવે કહ્યું કે આના પિતા મારા પિતાના એકમાત્ર પુત્ર છે તો તે મહાદેવ કવિતાના શું સગા થાય? તો મિત્રો જો અહીંયા આપણે જોઈએ તો કવિતાએ પરિચય કરાવતા મહાદેવને કહ્યું બરોબર, કરાવતા મહાદેવે કહ્યું, કવિતાનો પરિચય કરાવતા મહાદેવે કહ્યું કે આના પિતા એટલે મહાદેવે કીધું એટલે કોના? કવિતાના પિતા. કવિતાના પિતા જે છે તે મારા પિતાના એકમાત્ર પુત્ર છે. તો કવિતાના પિતા અને મારા પિતાના એકમાત્ર પુત્ર છે. તો હવે તમે મિત્રો અહીંયા જો સંબંધ શું બને છે એ આપણે જોડીએ. જો કવિતાના પિતા જે છે ને, કવિતાના પિતા બરોબર, એક આ કવિતાના પિતા અને મહાદેવ એમ કે છે કે કવિતાના પિતા જે છે તે મારા પિતાના એકમાત્ર પુત્ર છે. તો આ કવિતાના પિતા અને આ મહાદેવના પિતા બરોબર, આ બે આ મહાદેવના પિતા અને આ એમનો એકમાત્ર પુત્ર છે બરોબર. આ એકમાત્ર પુત્ર છે આ કવિતાના પિતા અને આ મહાદેવના પિતા છે બરોબર. તો પ્રશ્ન શું પૂછ્યો? તો મહાદેવ કવિતાના શું સગા થાય? તો મહાદેવ તો કવિતાને આ મહાદેવ શું થાય? તો તેના પપ્પાના બરોબર, એટલે તેના પપ્પા જે છે કવિતા, આ કવિતા છે બરોબર, કવિતાના પપ્પાના ભાઈનો છોકરો, એટલે પપ્પાના ભાઈનો છોકરો એટલે તેને શું થાય? એના પપ્પા નહીં, પપ્પા અને એના દાદાનો છોકરો બરોબર, એટલે એને શું થાય? કાકા થશે. એટલે ઓપ્શન સી જવાબ આવશે બરોબર. તો તેની અંદર શું જવાબ આવશે? ઓપ્શન સી. તો મિત્રો અહીંયા આપણે બરોબર જ જોડેલું છે. જો ફરીવાર આપણે એકવાર ચેક કરી લઈએ, કન્ફર્મ કરી લઈએ કે આપણે સૌથી પહેલા આને કાઢી નાખીએ. માની લો કે આ કવિતા છે અને આ મહાદેવ છે બરોબર, આ કવિતા અને મહાદેવ. હવે આપણે જોઈએ મહાદેવે કવિતાનો પરિચય કરાયો કે આના પિતા એટલે કોના પિતા? કવિતાના પિતા. તો આ છે કવિતા, આ કવિતાના પિતા બરોબર, આ કવિતાના પિતા. તો કવિતાના પિતા જે છે મારા પિતાના એકમાત્ર પુત્ર છે એટલે કે આ મહાદેવના પિતા બરોબર, આ મહાદેવના પિતા તેમનો એકમાત્ર પુત્ર છે. તો આ એમનો પુત્ર એકમાત્ર પુત્ર છે બરોબર. એટલે આ શું થશે? આ મહાદેવના પિતા અને પિતાના પુત્ર. તો પિતાનો પુત્ર એટલે શું થાય? આ મહાદેવના પિતાનો પુત્ર એટલે આ બંને ભાઈ થયા બરોબર, આ બંને ભાઈ થયા. તો ભાઈ અને આ થશે એમની શું થશે? એમની છોકરી બરોબર, આ એમની છોકરી થશે. તો એમના ભાઈની છોકરી શું થાય? ભત્રીજી થાય બરોબર, એટલે કાકા ભત્રીજીનો સંબંધ થશે બરોબર. ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો 100મો પ્રશ્ન જોઈએ કે મલ્ટીમીડિયા વેબ પેજ તૈયાર કરવા માટે નીચે પૈકી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઉપયોગ કરી શકાય? તો તેમાં જ આવશે જાવા. તો મિત્રો આમાં જાવા જે છે
તેને મલ્ટીમીડિયા વેબ પેજ બનાવવું હોય તો આ જાવા લેંગ્વેજનો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 56મું મોડલ પેપર જોયું. જો તમને આ મોડલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.